નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ દુઃખદ ચિંતાજનક મોટા સમાચાર. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હવે લથડી તબિયત અને ચાલુ સભામાં થયા બેભાન. નહીં લડે લોકસભાની ચૂંટણી, ભાજપને મોટો ઝટકો અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ફરી એક વખત વડાપ્રધાન આવશે ગુજરાત. પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવવાના છે. 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે. લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધશે. મોદી પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે. આ કાર્યક્રમને લઈને જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો. રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ 2 ની શરૂઆત રાજકોટના આશાપુરામાના મંદિરથી નારી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરાવીને કરી દીધી છે. રથ ગુજરાતના 200 જેટલા ગામડામાં ફરશે. રથ પ્રસ્થાન વેળાએ ક્ષત્રિયોએ ક્ષત્રિય એકતા જિંદાબાદ, નારી કા અપમાન નહીં સહેંગે, જય ભવાની જેવા નારા લગાવ્યા હતા. રથનો મુખ્ય હેતુ સત્તા પક્ષની વિરોધમાં મતદાન કરવા લોકોને સમજણ આપશે. ગુજરાતના 5 ઝોનમાં આવા રથ પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય. સુપ્રીમ કોર્ટે વીવીપેટ સ્લીપના 100% ક્રોસ ચેકિંગની માંગ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, અમે મેરિટની ફરી સુનાવણી નથી કરી રહ્યા. અમે ચોક્કસ સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. અમારી પાસે કેટલાક પ્રશ્નો હતા જેના જવાબો મળ્યા. આ કેસની સુનાવણી 40 મિનિટ સુધી ચાલી હતી. આ કેસમાં અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકર નારાયણ અને સંજય હેગડે હાજર રહ્યા છે. આગળના ચિંતાજનક મોટા સમાચાર. નિલેશ કુંભાણી સુરતની લોકસભા સીટને લઈને ચર્ચામાં છે. કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસમાં રોષે ભરાયું છે. અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કુંભાણીને ધમકી આપ્યું છે અને કહ્યું છે, કુંભાણીને જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાવો, હું તેને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. ચૂંટણી બાદ પણ જતું કરવામાં નહીં આવે. કુંભાણી ભાજપમાં જોડાશે તો પણ બચી શકશે નહીં. સુરતમાં નિલેશ કુંભાણી રહેશે યા તો પછી પ્રતાપ દુધાત રહેશે. ચિંતાજનક દુઃખદ સમાચાર. કેન્દ્રીય મંત્રીની તબિયત લથડી અને સ્ટેજ પર થયા બેભાન. મહારાષ્ટ્રના યવતમાલમાં ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બેહોશ થઈ ગયા છે. ભાષણ આપતી વખતે અચાનક બેભાન થતા જ હાજર સુરક્ષા કર્મીએ તેને પકડી લીધા હતા અને સારવાર માટે લઈ ગયા હતા. હજુ સુધી આ બાબતે વધુ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. તેનું કોઈ કારણ ડિહાઇડ્રેશન હોવાનું માનવામાં આવે છે. જે પણ આગળ અપડેટ મળશે અમે તમને જણાવતા રહીશું. તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. તો પૂર્વ સીએમ નહીં લડે લોકસભાની ચૂંટણી. જમ્મુ કાશ્મીરમાં પૂર્વ સીએમ અને પોતાની જ પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ઉમેદવાર એવા ગુલાબ નબી આઝાદે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. અનંતનાગ અને બારમુલા સીટ પરથી તેઓ ઉમેદવાર હતા. 2022માં કોંગ્રેસ છોડ્યા બાદ આઝાદે પોતાની પાર્ટી બનાવી હતી. તેઓ પોતાની પાર્ટી તરફથી એક પણ ચૂંટણી લડ્યા નથી. તેમના ચૂંટણી ન લડવાના નિર્ણયથી રાજ્યના રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.